Headline News Vindas Vedalathpur. વડોદરાના શિનોર તાલુકામાં જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રતના 5 દિવસ પૂર્ણ થતા શિવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. શિનોર તાલુકામાં મહાદેવના મંદિર ખાતે કુંવારિકાઓ આજે વ્રતનો અંતિમ દિવસ હોવાથી પૂજા કરવા આવી હતી. પરણેલી બહેનો પણ હાથમાં થાળી લઈને શિવ મંદિરમાં ઉમટી પડી હતી. શિવ મંદિરમાં નિલેશ મહારાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ કુંવારિકાઓએ શિવલિંગ પર બીલીપત્ર ચઢાવી દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. માતા પાર્વતી સૌપ્રથમ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા વ્રત કર્યું હતું. તેનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. વર્ષોથી ગૌરી વ્રતની માન્યતાથી પ્રેરાઈને કુંવારિકાઓ ભોલેનાથ જેવા ભોળા પતિ મેળવવા જયા પાર્વતી વ્રત ગૌરી વ્રત કરે છે. ત્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુ માટે અરુણા ઉપવાસ કરી જયા પાર્વતી વ્રત કરે છે. યુવતીઓ અને સૌભાગ્યવતી બહેનો 5 દિવસ સુધી સવારે વહેલા ઉઠી શિવાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે. આજે વ્રતનો અંતિમ દિવસ હોવાથી જે બહેનોને 5-7 વર્ષ પૂર્ણ થયેલા છે તેને ઉજવણું કર્યું હતું. તેના ભાગરૂપે 5 કુંવારિકા કન્યાઓને ભોજન જમાડી ઈચ્છા અનુસાર દક્ષિણા ભેટ આપવામાં આવે છે. અષાઢ સુદ 13 થી અષાઢ વદ બીજ દિવસ સુધીના 5 દિવસો એટલે જયા પાર્વતી વ્રતના દિવસો. આપણે જે આ 5 દિવસો સુધી નાની નાની દીકરીઓથી માંડીને લગ્ન થયેલી સુવાસીની સ્ત્રીઓ પણ આ 5 દિવસના વ્રત કરે છે, અલુણા વ્રત કરે છે. 5 દિવસ સુધી અનાજ પણ બહેનો લેતા નથી, મીઠું ખાતા નથી અને આ 5 દિવસના અલુણા વ્રત કરી અને ભગવાન શિવની પાસે જન્મ જન્માંતર સુધી અખંડ સૌભાગ્ય ફળની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરતા હોય છે, નિત્ય પૂજન કરતા હોય છે. અમારા શિનોર ગામની અંદર પણ શિનોર ગામની આજુબાજુમાં આવેલા દરેક ગામોની અંદર બહેનો દીકરીઓ આ વ્રત કરે છે. શિનોરમાં 4 ભાગમાં આવેલા જલારામ મંદિરમાં 5 દિવસથી આ વ્રત થાય છે. વહેલી સવારથી દીકરીઓ સ્કૂલ કોલેજ જવાનું એટલે 6 વાગ્યાથી ભગવાન શિવજીની પૂજા કરવા આવે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ માટેની ભગવાન શિવને પ્રાર્થના કરે છે. हर समस्या की डेट हेडलाइन न्यूज विंदास वेदलतपुर.